નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલધામ ખાતે, જ્યાં ઓમ રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીનું અતિ ભવ્ય અહીંયા મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં આજરોજ 24મા પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે અહીંયા સત્યચંડી યજ્ઞ તથા અન્નકૂટ મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ અનિકેતભાઈ તથા ગિરીશભાઈ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. આજે કૈયલ મેલડી ધામની અંદર જે 24મો પાટોત્સવ મનાઈ રહ્યો છે એ બાબતે આપ શું કહો? આજ મહાસુદ પૂર્ણિમાના શુભ અવસરે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં નંદાસણ ખાતે આવેલ એવું કૈયલ કે ઓમ ભગવતી શ્રી મેલડી માતાજી યાત્રાધામ જે આવેલું છે, અને પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી રમણ જયમાડીના પાવન સાનિધ્યમાં 24મો પાટોત્સવ અહીંયા ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. તો આ પાટોત્સવ પ્રસંગે 31 કુંડી સત્ચંડી યજ્ઞ તેમજ 56 ભોગ, માતાજીનો ખૂબ જ સુંદર એવો શાકોત્સવ, શાકંભરી શણગાર તેમજ રાત્રે ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમજ અહીંયા હજારો શ્રદ્ધાળુઓ માતાજીનો દર્શન અને પ્રસાદનો લાભ લેશે. જય માડી, જય માડી. જય માડી. મા ભગવતીની કૃપાથી કૈયલધામમાં આજે આ 24મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. મારી કૃપાથી દરેક પાટોત્સવમાં લાખો ભક્તો આવે છે, પ્રસાદ કરે છે, ભજન કરે છે, ભક્તિ કરે છે. આ સદ્ગુણોનું અને ભક્તિનું બાથરૂમ લઈ જાય છે. અહીંયા દરેક તેમના દુઃખ દૂર કે જે કંઈ વ્યથા હોય એમાં ભગવતીને પ્રાર્થના કરે છે અને ભગવતીમાં એના કલ્યાણ કરે છે, એના દુઃખ દૂર કરે છે. અહીંયા તમામ પ્રકારની સામાજિક સેવાઓ પણ ચાલે છે. તેજસ્વી તાલાનું સન્માન કરવામાં આવે છે, આનંદો ગરબો રાખવામાં આવે છે, ધાર્મિક સત્સંગો રાખવામાં આવે છે, તેમજ દરેક નેત્ર નિદાન કેમ્પ અને સરોવર નિદાન જેવી શૈક્ષણિક અને તેજસ્વી તાલાઓ જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે.